નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધ તૂટે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માગતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં। યાદ રાખો, એક દિવસ એક ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો, એ કંઈ મુશ્કેલ નથી હોતું, પરંતુ એનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે ખરાબ સમયમાં આપણો સાથ આપે છે। જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ માણસ તમારો સાથ છોડી દે તો ચિંતા ના કરવી જોઈએ, પરંતુ એમ માની લેવું જોઈએ કે એ માણસ આપણી સાથે હતા જ નહીં। કારણ કે જે માણસને તમારી કદર નથી, એ માણસ સાથે રહેવાનો પણ કોઈ મતલબ નથી હોતો। દોસ્તો, સંબંધ તૂટે ત્યારે ઘણીવાર આત્મવિશ્વાસ પણ તૂટી જતો હોય છે। એવું લાગે છે કે હું પૂરતો નથી, પરંતુ યાદ રાખો દોસ્તો કે તમારી કિંમત કોઈના રહેવા કે છૂટા પડવાથી નક્કી નથી થતી। તમે જે છો એટલા માટે જ પૂરતા છો। સંબંધ તૂટે ત્યારે સૌથી વધારે દુઃખ એ વાતનું નથી હોતું કે કોઈ દૂર ગયું, પરંતુ એ વાતનું હોય છે કે જેને પણ આપણે પોતાના સમજતા હતા એ જ લોકો આપણને સમજી ના શક્યા। અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી પોતાના કહીને બદલાઈ જનારા લોકો આપી જતા હોય છે। જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે મોઢા પર વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી નથી હોતી અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય પણ આપણી દુશ્મન નથી હોતી। સમય દરેક માણસનો અસલી ચહેરો બતાવી જ દે છે। તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ મહત્વનું હોય છે। બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો જોઈએ નહીં। દોસ્તો, રૂપિયો
ગમે એટલો પાવરફુલ હોય પણ એ ભૂતકાળને નથી ખરીદી શકતો, અને સંબંધો ગમે તેટલા નાજુક હોય તો પણ એ આખું ભવિષ્ય બદલી શકે છે. બને ત્યાં સુધી સંબંધો સાચવજો, કારણ કે કમાયેલા પૈસા વહેલા મોડા પાછા આવી જશે, પણ ગુમાવેલો માણસ ક્યારેય પણ પાછો નથી આવતો. ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના સંબંધો સાચવવા માટે બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે એટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. જિંદગીમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલીઓ આવે તો ડરીને બેસી ના જવું, કારણ કે કલમ પણ ત્યારે જ સારું લખી શકે છે જ્યારે એની અણી ઘસાય છે. જેટલો મોટો તમારો સંઘર્ષ હશે એટલી જ ભવ્ય અને અદ્ભુત તમારી સફળતા પણ હશે. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરવી જોઈએ. સારા માણસની કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ તો એક કળા છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં ખુશ રહો. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને
ગુમાવવી પડે છે. કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. મિત્રો, ક્યારેક કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા હોય છે. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું નથી હોતું. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે. જેમના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને
આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ પૂરો થઈ જાય ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાની ભૂલ એમના માટે મોટી બની જાય છે. જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એમને છોડવી જ પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. શબ્દો મફતમાં મળે છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે. જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં. એ માણસથી દૂર રહેવું જે માણસને એની ભૂલ જ ના દેખાતી હોય. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે કે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. સંબંધ ત્યારે જ સુંદર લાગે છે જ્યારે એકબીજાને બદલવા નહીં, પરંતુ આપણે એકબીજાને સમજવા તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો એ સંબંધો લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ, મોટું દિલ જોઈએ, અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ. સંગતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ સાહેબ, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે, અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ એના વખાણ એની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ પણ
કેટલોય પણ મોટો હોય એની કદર એ એના ગુણોથી થતી હોય છે. સંબંધ એ ફક્ત નામ નથી, એ મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ ક્યારેય પણ સંબંધોને તોડી નથી શકતું. દોસ્તો, મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને જો કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ, એ માણસ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને એ વ્યક્તિ, એ માણસ ગુમાવી રહ્યું હોય છે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ હંમેશા માટે યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. સારા માણસની હંમેશા કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ એ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી તકો આપવા માટે અહીં બધા જ લોકો તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો દોસ્તો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો. એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે. જો તમે સમયનો આદર નહીં કરો તો સમય તમારો આદર કરવાનો છોડી દેશે. ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી. એટલે જે કંઈ કરવું છે એ
પોતાની આજમાં જ કરી લો દોસ્તો. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય ના ભૂલતા દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.